હેલો મિત્રો, હું છું આપનો આમ તો કોમેડી ને આજ વાત કરવી છે આપણે બનાસકાંઠાના જ્ઞાનીબેનની. તો જ્ઞાનીબેને બનાસકાંઠાની અંદર લાંબી લીટે જીત્યા છે તો ખૂબ આનંદ થયો અને બહુ મજા આવી. તો આવાના પ્રગતિ કરતા રહે અને લોકોના કામ કરતા રહે. જ્ઞાનીબેન સદાયના માટે જીતતા રહે ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. અને તો બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન જીતી છે અને જીતતી રહી છે એ ભગવાન માતાજીને પ્રાર્થના કરી છે. અને બધા લોકો સહમત છે જ્ઞાનીબેન જીત્યા, બધાને ખુશી થઈ છે, આનંદ થયો છે. તો આપણે ભવનભાઈ પણ રાજી થયા છે. તો ભવનભાઈ, આપણે શું કહેવા માંગો છો જ્ઞાનીબેન વિશે? જ્ઞાનીબેન જીતી મને ખૂબ આનંદ થયો એમ, આટલો બધો આનંદ થયો. અને જ્ઞાનીબેન જીત્યા એટલે તમને બહુ સારું લાગે? સારું જ લાગે ને, ગમે એમ તો આપણે ઠાકોર એમ તો બધા લોકો કહી રહ્યા છે જ્ઞાનીબેન જીત્યા, બધાને આનંદ છે, મને પણ આનંદ થયો છે. તમે વોટ છે ને વોટ આપણે જ્ઞાનીબેન ને ચાલો, પણ આપણે લીડમાં આવતા જ નહીં ને, લેટમાં નહીં આવતા પણ સપોર્ટ તો કરતા સપોર્ટ બાકી ફૂલ કરે એમ. હા, તો જ્ઞાનીબેન અહીંયાના ઇલાકાની અંદર તો વાહ થાય, પણ અમારા બનાસકાંઠા આપણે બનાસકાંઠામાં જતા પણ પાટણમાં જતા રહે. પાટણની અંદર પણ વાહ થઈ છે જ્ઞાનીબેન. બીજું શું કહ્યું, કંઈ કહેશો? બીજું તો શું કે બસ આવી રીતે આગળ વધતા રહો. બીજું શું અને બીજું કાંઈ અમારા વિશે કાંઈ કેવું નહીં તમારે? બીજું તો શું કહો કે ભાઈ દોસ્તી વિલેજ પર ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ને બાહાટી બોલાવો. તો આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. અને જ્ઞાનીબેન જીતી છે, જીતતી રહી માં ભગવતીને પ્રાર્થના કરતા રહો. અને બનાસકાંઠાની અંદર બીજું આવે કોઈ જીતવું જ ના પડે, જ્ઞાની વગર બીજું કોઈ નહીં. બરાબર? આ પમલો છે અને અમારો દાદો આવ્યો નહીં ને તમે ઓરમાં જાવ તો ગરીબ છે ને, ગરીબને કહેવત છે કે ગરીબનું ને ગરીબ ભિખારીનું કીધું ગરીબ